પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે કેટલાક એક્ઝિટ પોલમાં પશ્ચિમ બંગાળની સરકાર બદલાતી નજર આવે છે, ભાજપની સરકાર આવતી નજરે પડે છે. એક ચહેરો છે સુરતનો દીપ પ્રજાપતિ, તે ખૂબ વાયરલ થયા છે. ખુદ મમતા બેનર્જીએ એમનો વિડીયો બતાવ્યો છે અને મીડિયામાં પણ એ ચાલ્યો છે. आप पढ़ लो, मैं नाम नहीं बताएंगे। दीदी ये क्या है, क्या दिखा रहे हैं? क्या है? वीडियो से है, इन्होंने फेस टाइम लाइव कर रहे हैं। आप लोग फेस टाइम देख लो ना, फेस टाइम में फेस टाइम लाइव कर रहे हैं। कौन दीदी कौन? एक गुजराती जो है हम गाड़ी नहीं चलने देंगे। गाड़ी दिखाए तो ही चलने देंगे। गाड़ी में कुछ भी हो सकता है। स्ट्रॉन्ग रूम के बाजू में गाड़ी खड़ी रखी है इन लोगों ने। स्ट्रॉन्ग रूम की दीवार बाजू में यार, गाड़ी यहाँ पर है, गाड़ी नहीं जाएगी यहाँ से। हमारा भविष्य बर्बाद कर रहे हैं लोग। દીપભાઈ, પશ્ચિમ બંગાળમાં તમે કેટલા દિવસ રહ્યા, શું કામ કર્યા અને જે વિડીયો એક વાયરલ થયો છે એ કયા પ્રકારનો છે? હું છેલ્લા 2.5 મહિનાથી પશ્ચિમ બંગાળમાં હતો અને હરેક ડિસ્ટ્રિક્ટ, બધા ડિસ્ટ્રિક્ટમાં હું જવાનો ટ્રાય કરું છું. દરેક ડિસ્ટ્રિક્ટમાં હું ગયો છું અને મેં ટ્રાય કર્યું છે કે ત્યાંની હું ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ લોકોની સામે લાવી શકું. એનું તમે મારા સોશિયલ મીડિયામાં જોઈ શકો છો કે મેં ડોક્યુમેન્ટરી જેટલી બનાવી છે મારા સોશિયલ મીડિયામાં મેં અપલોડ કરી છે. અને છેલ્લા 2.5 મહિનાથી હું બંગાળમાં હતો. એક જ હેતુ હતો કે બંગાળની પરિસ્થિતિ લોકોને બતાવું અને સરકારની જે ક્રૂરતા છે લોકોના માટે, કે દેશદ્રોહી, મતલબ દેશને ક્યાંક ને ક્યાંક નેશનલ સિક્યોરિટીને બહુ મોટી થ્રેટ છે. તો એ બધું મને એવું હતું કે આ વખતે હું નહીં કરીશ તો કોણ કરશે, અને એના હેતુ હું મારા જાતે જ ગયો છું. અને મેં આખું બંગાળ કવર કરવાનું ટ્રાય કર્યું હતું. અને એમાં લાસ્ટમાં હું જ્યારે ભવાનીપુરમાં હતો અને ત્યારે મમતા દીદીએ તમને જે વિડીયો જોયો હતો એ તમને બતાવ્યો છે. એ વિડીયોમાં શું છે? તમારું નામ કેમ લેફ છે મમતા દીદી? એટલે એમાં એવું હતું કે મમતા દીદી છે ને સ્ટ્રોંગ રૂમમાં જતા રહેલા, ઈવીએમ્સ જ્યાં પડ્યા છે, જ્યાં લોકોએ મતદાન આપેલું હોય, જ્યાં કેટલી આશાથી આપણે કોઈકને મતદાન આપતા હોઈએ કે ભાઈ પરિવર્તન જોશે, બચાવવું છે, આપણે જે પરિસ્થિતિમાં રહીએ છીએ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે, નકર એમનું ઘર છોડવું પડશે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે બંગાળમાં. તો એ આશાથી લોકો વોટ આપતા હોય ને ત્યારે મમતા દીદી એ જ જગ્યાએ જઈને બેસી જાય કે ભાઈ કંઈ બી મેનિપ્યુલેશન કરી શકે. યાર સીએમ છે, કોઈ ફાઇલ લઈને આવી શકે તો આ તો એના માટે બહુ, એટલે એના પર ભરોસો ના કરાય. તો અમે લોકો, મને ખબર પડી તો હું ગયો કે ભાઈ શું પરિસ્થિતિ છે ત્યાં જોવા માટે. તો વિડીયો બનાવતો હતો હું ત્યાં, અને પછી ત્યાં બાજુમાં જ ટીએમસીની ગાડી પડી હતી 100 મીટરની અંદરમાં. તો પડી હતી 100 મીટરની અંદરમાં, કોઈ વસ્તુ, ઝંડો બી નહીં કે લોગો બી નહીં લાગવો છે, આખી ટીએમસી ચિત્રેલી ગાડી હતી. તો અમે લોકો એના માટે પ્રોટેસ્ટ કરેલો અને પ્રોટેસ્ટનો વિડીયો છે અને એ મમતા દીદીએ દેખાડ્યો છે અને બોલે છે કે આ છોકરો અહીંયા આવ્યો છે ગુજરાત. તો ગુજરાતથી છોકરો જે ગયો હતો બંગાળનો માહોલ બગાડવા ગયો હતો? ગુજરાતી છોકરો બંગાળ બચાવવા ગયો હતો. અને આ ગુજરાતી છોકરો, અને મને લાગે ગુજરાતના બધા જ તમામ યુવા જ્યારે બી ભારત દેશને, ભારત માતાને જરૂર પડશે ત્યારે પહોંચશે અને મને વિશ્વાસ છે. અને બંગાળને બચાવવા ગયો હતો, બાકી મારો કોઈ હેતુ નહોતો બંગાળને ખરાબ કરવાનો. બંગાળના લોકોની આવાજ બનવા ગયો હતો ને ત્યાંના યુવાઓ કે ત્યાંના લોકો કોઈ સામે વાત નથી કરી શકતા, એટલા ડરે છે. બહુ ડરનો માહોલ છે ત્યાં લોકોના અંદર. તો મને લાગ્યું કે યાર હું નહીં કરું તો મારી જવાબદારી છે યાર. અને આ કંઈ મોટું કંઈ કામ નથી કર્યું મેં, આ મારી ડ્યુટી છે એટલે અને મારે કરવું જ જોઈએ. અગર નહીં કરું તો મારી યુવાની, મને લાગે છે કે આ મારી યુવાની નકામી છે. બસ મારે એ જ હેતુ હતો એટલે હું ગયો હતો. બાકી બંગાળની પરિસ્થિતિ તો બદલવા માટે ગયો હતો, હું બંગાળને બચાવવા માટે ગયો હતો અને મને વિશ્વાસ છે કે બંગાળ બચી જશે. કેટલા વિસ્તારો ફર્યા છો, શું સમસ્યાઓ જોઈ છે જેથી તમને બંગાળમાં બદલાવ નજર આવે છે? હું ડિસ્ટ્રિક્ટના બધા નામ લઉં તમને ચાલશે? આસનસોલ, બીરભૂમ, નોધિયા, મુર્શિદાબાદ, માલદા, સાઉથ દિનાજપુર, નોર્થ દિનાજપુર, દાર્જિલિંગ, પછી અલીપુરદ્વાર, કૂચબિહાર, કલિમ્પોંગ, પછી નીચે આવ્યો હતો. પછી ત્યાંથી જે બધા, ખાલી મારા 4 ડિસ્ટ્રિક્ટ બાકી રહ્યા હતા, 24 પરગનાસ જે 2 છે એ, અને બાકી બધા ડિસ્ટ્રિક્ટમાં જઈને મેં કવર કર્યું છે. અને બધા ડિસ્ટ્રિક્ટમાં મેં ખૂણે જઈને ટ્રાય કર્યું છે, મારું બેસ્ટ ટ્રાય કર્યું છે કે હું ત્યાંના લોકોની એટ્રોસિટી તમને ડોક્યુમેન્ટ કરીને લોકો સુધી પહોંચાડી શકું. અને 2.5 મહિનાથી હું એ જ ધ્યેયથી ગયો હતો. છેલ્લા 20 દિવસથી હું ભવાનીપુરમાં હતો, કેમ કે મારે ભવાનીપુરમાં રિલેટિવને મળવાનું હતું અને મારે કામ હતું. અને ભવાનીપુર મમતા દીદીની લકીલી આવેલી કોઈ એન્સલી થઈ ગઈ કે ત્યાં જ હતું. અને ત્યાં પછી મારે કંઈક, મતલબ મારે બંગાળને બચાવવું હતું. હું પહેલાંથી મારો ધ્યેય હતો. એટલે મેં ડૉક્ટર પ્રકાશચંદ્રજી છે એમનો હું ખૂબ આભારી છું કે મેં એમને મળ્યો અને મેં કીધું કે સાહેબ મને તમે, મારા મોટા ભાઈ જેવા છે, મેં કીધું કે ભાઈ મને તમે પ્લીઝ મદદ કરો કે હું કેવી રીતના આ બંગાળને બચાવવામાં કોન્ટ્રીબ્યુશન કરી શકું. અને એમના માર્ગદર્શકમાં મેં બહુ બધી વસ્તુ બનાવી, બધી અલગ અલગ રિયાલિટી બહાર લાવી હતી.
અને મેં મારીથી જેટલું થાય એટલો મેં પ્રચાર કરવાનો ટ્રાય કર્યો હતો પોતાના જાતે જ. પાર્ટીએ કીધું ને કર્યું એવું નથી, પણ પાર્ટી માટે કરવાનું છે એ કન્ફર્મ છે. એ તો એવી રીતે મેં કર્યું હતું અને મતલબ મને શું જો ચેન્જીસ જે આવશે પશ્ચિમ બંગાળમાં તમે કહો છો એમાં શું પ્રમુખ કારણો રહેશે જો પશ્ચિમ બંગાળમાં ચેન્જીસ આવે છે તો? સૌથી પહેલાં તો પશ્ચિમ બંગાળનું એટલું પોટેન્શિયલ છે ને સાહેબ કે તમે અગર ભાજપ આવી ને તો મોદી સાહેબને બીજા જ દિવસે એટલા ફોન આવશે ને ઉદ્યોગપતિના, એક બી ઉદ્યોગપતિ બાકી નહીં રહે કે મારે ફેક્ટરી નથી નાખવી. એટલો પોટેન્શિયલ પશ્ચિમ બંગાળમાં છે. તો ફેક્ટરી આવશે, રોજગાર આવશે, ધંધા. સૌથી પહેલું નેશનલ સિક્યોરિટી બોર્ડર છે. 45 દિવસની અંદર બોર્ડર કવર કરવાના છે આપણા ગૃહમંત્રીજી અને મોદી સાહેબ. બોર્ડર તો ઓલરેડી બીએસએફ પાસે હોય, બોર્ડર લોકલ પોલીસ નો હોય બોર્ડર પર, એ તો ખ્યાલ જ છે ને. બીએસએફ પાસે બોર્ડર હોય, પણ તમને ખબર છે કેટલી વાર સેન્ટ્રલે ફંડ મોકલેલું છે બોર્ડર સીલ કરવા માટે અને મમતા દીદીએ નથી મોકલ્યું. એ ફંડ એ લોકો રફે દફે કરી નાખ્યું છે. 526 કિલોમીટર બોર્ડર ખુલ્લી છે. ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં 45 દિવસની અંદર બોર્ડર સીલ કરવાનું મેનિફેસ્ટો છે. 45 દિવસની અંદર બોર્ડર સીલ થઈ જવાની છે, એ કન્ફર્મ છે. તો જે બદલાવ આપ જોઈ રહ્યા છો એના કોઈ પ્રમુખ કારણ છે કે આ કારણોસર મમતા દીદીની સરકાર જતી નજર આવે છે ને ભાજપ આવતી નજર આવે છે? કારણો તો એટલા બધા છે કે તમને કહેવા બેસીશ તો બહુ ટાઈમ લાગી જશે, પણ મુખ્ય કારણો એ છે કે ત્યાંના લોકો દ્રસ્ત છે, ગુંડા રાજથી દ્રસ્ત છે. ગુંડા મતલબ ત્યાં છે ને ટીએમસીના કાર્યકર્તા, એ ટીએમસીની પોલીસે ટીએમસીની કાર્યકર્તા છે, એડમિનિસ્ટ્રેશનના નામે કંઈ નથી. આજે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું સાહેબ. હું ગુજરાતમાં બહાર ફરું ને, હર્ષભાઈ સંઘવીના માં રહું છું, એમના તો હું બહાર પોલીસવાળો મને પકડે ને તો હું ફોન નથી કરી શકતો કોઈને. ત્યાં છે ને, ત્યાં પોલીસવાળાને ખબર પડે કે આ ટીએમસીનો છે તો એને બેસાડીને ચા પીવડાવશે. ટીએમસીના કાર્યકર્તા પોલીસવાળા છે. પબ્લિક આ તો પોલિટિકલી વાત થઈ ગઈ ને કે ભાઈ ટીએમસી ના કાર્યકર્તાઓ છે, પોલીસમાં એનું સારું છે, તો જે તે સ્ટેટમાં જેની સરકાર હોય ને પોલીસ એની જ રહે. પણ સામાન્ય પબ્લિકને આપણે વાત કરીએ કે સામાન્ય પબ્લિકમાં શું પ્રકારની નેગેટિવિટી છે મમતા દીદીની વિરુદ્ધમાં જેથી કરીને લોકોએ એમને વોટ નહીં આપ્યા હશે? ત્યાં છે ને સૌથી પહેલાં તો યુવાઓ પાસે રોજગાર નથી. યુવાઓ કામ કરવા માગે ને તો યુવાઓને બિચારાને ઓપ્શન નથી હોતું કે એ લોકો કોલ સેન્ટરમાં કામ કરવા લાગે છે, ખરાબ સ્કેમવાળા કામ કરવા પડે છે. કોઈ ધંધો રોજગાર નથી, ચોકલેટની ફેક્ટરી બી નથી રહેવા દીધી. આપણા મા બાપ હોય ત્યાં 90% ઘર ખાલી છે. મારા મા બાપની ઉંમરના લોકો એકલા રહે છે, છોકરાઓને બહાર બીજા સ્ટેટમાં મોકલી દેવું પડે છે. જ્યારથી છોકરો જન્મે ત્યારથી અમને ચિંતા રહે છે કે મારો છોકરો જતો રહેશે બીજા શહેરમાં. એક જમાનામાં એ 30% કોન્ટ્રીબ્યુટ કરતું હતું વર્લ્ડ જીડીપીમાં પશ્ચિમ બંગાળ. આજે એની એ પરિસ્થિતિ છે. ના તો ધંધા રોજગાર છે, ના તો સારું સુશાસન છે, ના તો લોકો દ્રસ્ત છે. કોઈ બી તમે એક સેક્ટર મને બતાવો કે જે સારી વસ્તુમાં પરફોર્મ કરે છે. બસ ખાલી ત્યાં બોલવું તો નહીં જોઈએ, પણ મદ્રાસાને સૌથી વધારે ફંડ તેમાં અપાવવામાં આવે છે. કે આ બજેટ જોયું હશે કે સૌથી વધારે મદ્રાસાને ફંડ આપ્યું છે. તો બીજી વસ્તુ, મદ્રાસ આઈ થિંક ત્યાં પશ્ચિમ બંગાળમાં નથી. અચ્છા, કેમ નથી? એટલે બધા ગલીએ મળશે તમને. અચ્છા, બાંગ્લાદેશી તો તમને ગલી બી મળશે. બાંગ્લાદેશી તમે એમ કહે છે કે ગુજરાતી આવીને આવું કરે છે, ત્યાં બાંગ્લાદેશી તમે ગલીમાં તમે બાંગ્લાદેશી મળશે તમને સાહેબ. તો ભારત દેશનો નાગરિક ક્યાં નહીં, ભારત દેશમાં નહીં ફરે તો ક્યાં બાંગ્લાદેશી તમે લાઈન ફરાવશો કે? તમે વિચારો, એવી પરિસ્થિતિ છે ત્યાં. એટલે મમતા દીદી સ્ટેજ પર બોલે છે, 1 સેકન્ડ નહીં લાગે કમ્યુનિટીને ખરાબ પતાવવા માટે. એટલે આ બધા સ્ટેટમેન્ટ એમના હોય છે, મુખ્યમંત્રીના મળે આવું. કેટલી સીટ જોવો છો પશ્ચિમ બંગાળમાં ભાજપની? મિનિમમ મને લાગે છે 180 ઉપર આવશે, 170 થી 80 ઉપર આવશે મિનિમમ. આપણે વિચારીને એનાથી વધારે થવાનું છે, કેમ કે આ વખતે જે મતદાન થયું છે ને બહુ હિસ્ટોરિકલ મતદાન છે. આપણે એક્સપેક્ટેશન કરતાં વધારે સીટ આવવાની છે, એ કન્ફર્મ છે. દીપ પ્રજાપતિ સુરતના રહેવાસી છે. પશ્ચિમ બંગાળમાં 2.5 થી 3 મહિના સુધી રહ્યા છે. ત્યાંની અલગ અલગ જિલ્લાઓમાં ગયા છે, અલગ અલગ સ્ટોરીઓ બનાવી છે, વિડીયોઝ બનાવ્યા છે. અને છેલ્લો જે વિડીયો એમનો ભવાનીપુરનો, જે પશ્ચિમ બંગાળના સીએમ મમતા દીદી જે એનો વિડીયો કારમાંથી બેસીને બતાવે છે, એમનું નામ લે છે, એના કારણે કદાચ આ વધારે ફેમસ થઈ ગયા છે. કારણ કે એક સીએમ પોતે જ એમનું નામનો ઉચ્ચારણ કરતી હોય અને વિડીયો બતાવતી કે ગુજરાતથી લોકો આવ્યા છે અને આ નામના લોકો આમ બંગાળનો માહોલ ખરાબ કરવા માટે આવ્યા છે, એવા આક્ષેપ પર થયા છે. તો દીપ પ્રજાપતિ કહે છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે પરિવર્તન આવી રહ્યો છે અને ભાજપની સરકાર આવી રહી છે. પણ હવે પરિણામ જ્યારે આવતીકાલે આવવાના છે ત્યારે જોવાનું રહેશે કે સરકાર કોની આવે છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.